નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। અમેરિકા પર રવિવારથી ભયંકર બર્ફીલો પ્રકોપ તૂટી પડ્યો છે। દેશના મોટા ભાગમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। બરફ, કડક ઠંડી અને તોફાની પવન હવે એક સાથે વિનાશ સર્જી રહ્યા છે। કેટલાક રાજ્યોમાં કટોકટી, લાખો લોકો અસરગ્રસ્ત અને સ્થિતિ હજુ વધુ બગડવાની ચેતવણી આપવામાં આવી છે। હવે કેટલી ભયાનક છે આ ઠંડી, કેટલો વિસ્તાર તેની ઝપેટમાં છે અને લોકો સામે શું ખતરો છે, આવો જોઈએ આ સવાલોના જવાબ અને બર્ફીલા પ્રકોપની હાલની સ્થિતિ વિશે સમાચારમાં। અમેરિકામાં રવિવારથી શરૂ થયેલા બરફના તોફાને દેશભરમાં સ્થિતિ બગાડી દીધી છે। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 20 રાજ્યો અને રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ઇમરજન્સી જાહેર કરી છે। નેશનલ વેધર સર્વિસ અનુસાર તોફાન લગભગ 3220 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે। લગભગ 21 કરોડ એટલે કે 2/3 અમેરિકનો આ તોફાનની ચપેટમાં છે। ડેઇલી મેલ અનુસાર ન્યુયોર્ક સહિત દેશભરમાં અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે। દેશના ઘણા વિસ્તારોમાં 12 થી 20 ઇંચ સુધી બરફ પડ્યો, જેના કારણે હાઈવે બંધ થઈ ગયા, ફ્લાઇટ્સ રદ થઈ અને શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી। સોમવાર સાંજ સુધી લગભગ 7 લાખ ઘર વીજળી વિના રહ્યા। અમેરિકાના હવામાન વિભાગના અંદાજ મુજબ બર્ફીલું તોફાન માત્ર પર્વતીય પ્રદેશો નહીં પરંતુ મેદાની વિસ્તારોમાંથી પણ પસાર થઈ શકે છે। નેશનલ વેધર સર્વિસે પૂર્વીય ટેક્સાસથી ઉત્તરીય કેરોલિના સુધી બરફના થર જામી શકે છે। આ તોફાનથી પડનારો બરફ અને હિમપ્રપાત ટેક્સાસથી લઈને ન્યૂ ઇંગ્લેન્ડ સુધી 2300 થી વધુ માઇલના ક્ષેત્રમાં ફેલાઈ શકે છે, જેના પગલે આખા દેશમાં ઠંડા પવન ફૂંકાશે। બરફના તોફાનને કારણે 9500 ફ્લાઇટ્સ રદ કરી દેવાઈ છે। શુક્રવારથી અત્યાર સુધીમાં 31000થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે, જેના કારણે હજારો પ્રવાસીઓના કાર્યક્રમો ખોરવાઈ ગયા છે। ફ્લાઇટ અવેરના આંકડા મુજબ શનિવારે કુલ 3581 ફ્લાઇટ્સ, જ્યારે રવિવારે 10800થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે। નિષ્ણાતોનું કહેવું છે કે ફ્લાઇટ્સ રદ થવા અને વિલંબની સમસ્યા ઘણા દિવસો સુધી થઈ શકે છે। અતિભારે બરફ હિમવર્ષા થઈ છે, જે એક ખતરનાક ઘટના છે। અહીં વરસાદના ઠંડા ટીપા સપાટી પર તરત જ થીજી જાય છે અને તે દિવસો સુધી ટકી શકે છે। આ વાવાઝોડું અંદાજે 180 મિલિયન અમેરિકનોને અસર કરી શકે છે, એટલે કે અડધાથી વધુ વસ્તીને અસર કરશે। નેશનલ વેધર સર્વિસના હવામાનશાસ્ત્રી એલિસન સેન્ટોરેલીનું કહેવું છે કે બરફ ખૂબ જ ધીમો પીગળશે અને હાલના સમયમાં એ દૂર નહીં થાય અને તે કોઈ પણ પ્રયાસોને અવરોધશે। અમેરિકાનું ટેનેસી સૌથી વધુ પ્રભાવિત થયું। અહીં રવિવારે બપોર સુધીમાં લગભગ 3.37 લાખ ઘરો અને વ્યવસાયોમાં વીજળી નહોતી। લ્યુઇસિયાના અને મિસિસિપીમાં 1 લાખથી વધુ ઘરોમાં વીજળી નહોતી। કેન્ટકી, જ્યોર્જિયા, અલાબામા અને વેસ્ટ વર્જિનિયામાં પણ લાખો ઘરો વીજળી વિના છે। બરફ અને સ્નોફોલથી વૃક્ષો અને પાવર લાઇન તૂટી ગઈ। ટિપ્પા ઇલેક્ટ્રિક પાવરે જણાવ્યું કે નુકસાન મોટું છે, ફરીથી વીજળી સપ્લાય શરૂ કરવામાં ઘણા અઠવાડિયાનો સમય લાગી શકે છે। ટેનેસી વેલી ઓથોરિટીએ જણાવ્યું કે મુખ્ય પાવર સિસ્ટમ સ્થિર છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં વીજળીની સમસ્યા ચાલુ છે। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 20 રાજ્યોમાં કટોકટી જાહેર કરી છે। ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ ઘણા રાજ્યોમાં આવશ્યક ચીજવસ્તુઓ, કર્મચારીઓ અને શોધ અને બચાવ ટીમોને તૈનાત કર્યા છે। ન્યુયોર્કના ગવર્નર કેથી હોચુલે જણાવ્યું હતું કે રાજ્યને વર્ષોમાં સૌથી લાંબી ઠંડી અને સૌથી વધુ હિમવર્ષા માટે તૈયાર રહેવું પડશે। કેનેડાની સરહદ નજીકના વિસ્તારોમાં પહેલેથી જ રેકોર્ડ 0 ડિગ્રી સેલ્સિયસથી નીચે તાપમાન છે। વોટરટાઉનમાં તાપમાન -37 ડિગ્રી સેલ્સિયસ અને કોપનહેગનમાં -45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું। હોચુલે કહ્યું કે આપણા રાજ્ય પર આર્કટિક વાવાઝોડાની અસર થઈ છે। આ અત્યંત કડક, હાડકાને જકડ અમેરિકાના ઘણા રાજ્યો આ સમયે ભયંકર ઠંડી હવાઓથી ઝઝૂમી રહ્યા છે। તેનું મોટું કારણ પોલર વોર્ટેક્સને માનવામાં આવી રહ્યું છે। પોલર વોર્ટેક્સમાં હવાઓ કાઉન્ટર ક્લોકવાઇઝમાં વહે છે। પોલર વોર્ટેક્સ ભૌગોલિક સંરચનાને કારણે સામાન્ય રીતે નોર્થ પોલની આસપાસ ફરે છે, પરંતુ જ્યારે તે દક્ષિણ તરફ વધે છે ત્યારે અમેરિકા, યુરોપ અને એશિયામાં ભારે ઠંડી લાવે છે। રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે તેમની સરકાર રાજ્ય અને સ્થાનિક અધિકારીઓ સાથે મળીને તૈયારી કરી રહી છે। ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી પણ સંપૂર્ણપણે તૈયાર છે। ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે મને આ અઠવાડિયે અમેરિકામાં આવનારી ખૂબ જ ઠંડી લહેર અને હિમવર્ષા વિશે જાણકારી આપવામાં આવી છે। તેમણે તૈયારીઓ અંગે કહ્યું કે અમારી ટીમ રાજ્ય અને સરકારી અધિકારીઓ સાથે કામ કરી રહી છે। ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી સંપૂર્ણપણે તૈયાર છે। FEMA એ 30 સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમોને સ્ટેન્ડ બાય પર રાખી છે। 70 લાખ ખાવાના પેકેટ્સ અને 6 લાખ ધાબળાની વ્યવસ્થા કરી છે। 300 જનરેટર પહેલેથી જ તૈનાત કરવામાં આવ્યા છે। બરફના તોફાન સાથે પોલાર વોર્ટેક્સથી ઠંડી હવાઓ પણ મિક્સ થઈ શકે છે, એટલે કે બમણા વિનાશની આશંકા છે। કેટલાક વિસ્તારમાં 1 સપ્તાહ સુધી અતિશય ઠંડી અને ખતરનાક રીતે પવન ફૂંકાવાની આશંકા છે। અપર મિડવેસ્ટના કેટલાક ભાગમાં પહેલેથી જ ઠંડો પવન અનુભવાઈ રહ્યો છે।
શિકાગો અને મિડવેસ્ટના વિસ્તારોમાં પણ તાપમાન -36 થી -48 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જવાની શક્યતા છે. આ અસાધારણ ઠંડી 5 થી 10 મિનિટોમાં જ ફ્રોસ્ટ બાઇટનું કારણ બની શકે છે. ફ્રોસ્ટ બાઇટની ઝપેટમાં આવનારા માણસના શરીરનો ભાગ કાળો પડી શકે છે. સ્થિતિ એટલી ખરાબ બની શકે છે કે સરકારે લોકોને ઘરોમાં જ રહેવાની સલાહ આપી છે અને જરૂર ન હોય તો 5 થી 7 મિનિટથી વધુ બહાર ખુલ્લામાં નહીં રહેવાની ચેતવણી આપી. Hi, I'm a student at George Washington University, and I'm also in New Jersey, so the snow is definitely something that I've been used to, but I think it's really important for people in DC and at GW to take precautions because we don't have snow tomorrow, so I think calling a snow day is important because we have to think about faculty and commuter students, and we want to make sure everyone stays safe. So I think it's great also to have a snow day and to spend time walking around DC in the snow.